વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. જય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અહીંયા સિડની, મેલબર્ન અને પેસિફિક પ્રદેશના ભક્તોને અદ્ભુત સુખની લાણ કરીને 49 દિવસના રોકાણ બાદ અહીંથી સદેહી વિદાય થવાના છે. પણ આપણી અંદર, આપણા હૃદયમાં જ રહેવાના છે. આ અક્ષર પુરુષોત્તમ ડંકા, જે સ્વામીશ્રીએ યાત્રાનું નામ પોતે જ આપ્યું હતું, એ છેલ્લો સ્વામી અહીંયા એ અક્ષર પુરુષોત્તમ ડંકાની સ્મૃતિ માટે આપણો જે અહીંયા સભા મંડપ છે અને બાજુનો ભોજન મંડપ છે, એનું નામાભિધાન અહીંયા કરવાના છે. તો આ સભા હોલનું નામ અક્ષર મંડપમ અને પુરુષોત્તમ મંડપમ, બે આ મંડપમ એનું નામાભિધાન ટૂંક સમયમાં સ્વામીશ્રી કરશે. અત્રે સ્વામીશ્રીને આપણે હાથ જોડીને વંદન કરીને પુનર્પધારવાનો પ્રાર્થના એમના ચરણોમાં કરી રહ્યા છીએ. સ્વામી બાપા, આપે અદ્ભુત સ્મૃતિઓ આપી. એ પ્રેમ બંધનથી અમે બંધાયેલા છે, પણ આપે અમને જ્ઞાન પણ શીખ્યું કે આ પ્રેમ સાથે સાથે જ્ઞાન પણ હોવું જોઈએ કે આપ અખંડ અમારી સાથે જ છો. અને આજે સવારે જ આપ બોલ્યા હતા કે અહીંયા જ છે, કોઈ વિદાય જેવું છે નહીં, આપ અમારી વચ્ચે જ છો. એવું અનેક વાર આપે અમને જણાવવું છે. તો અમે આપને અખંડ અમારા હૃદયમાં રાખી શકીએ એવી આપના ચરણોમાં પ્રાર્થના. અત્રે સમગ્ર સત્સંગ મંડળ વતી પૂજ્ય પરમચિંતન સ્વામી સ્વામીશ્રીને પુનરાગમનનો હાર અર્પણ કરશે. પૂજ્ય ગુણચિંતન સ્વામી અને પૂજ્ય પરમચિંતન સ્વામી સ્વામીશ્રીના કંઠમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની અને આવા જ સુસ્વાસ્થ્ય સાથે સ્વામી પુનઃ પધારે અને એમના જ હસ્તે અહીંયા પ્રતિષ્ઠા અને આગળ કાર્યક્રમો થાય એવી આપશ્રીના ચરણોમાં પ્રાર્થના. સ્વામી બાબા, અક્ષર પુરુષોત્તમ ડંકા, અહીંયા એનું નામ, અહીંયા સ્વામીશ્રી જ્યારે પધાર્યા હતા ત્યારે આ હવેલી, એની જે સ્મરણ પ્લાક છે એનું પણ અત્રે અહીંયા પૂજન કરી રહ્યા છે. પુષ્પવૃષ્ટિ કરીને સ્વામીશ્રી, આપણે જ્યારે જ્યારે અહીંયા હોલમાં પ્રવેશ કરીએ ત્યારે આ સ્મૃતિ આપણને રહેશે. એમના જ સંકલ્પથી આ મંદિરનું નિર્માણ થયું છે. અને સાથે સાથે આ હોલ અને બાજુનો હોલ જે ભોજનશાળા છે એ અક્ષર મંડપમ અને પુરુષોત્તમ મંડપમ, એવું સ્વામીશ્રી આજથી જ એનું નામાભિધાન કરી રહ્યા છે. અને આગળ ઉપર આપણી રિટેનિંગ હોલ, એને પણ આપણે સિદ્ધાંત અનુરૂપ ઉપાસના હોલ વગેરે સ્વામીશ્રી પણ નામાભિધાન કરી રહ્યા છે. અને અત્યારે પોતાના જ હસ્તાક્ષરમાં એની જે નામની તકતી છે એ પણ ત્યાં જડવામાં ટૂંક સમયમાં આવશે. આપણે અત્રે બુલંદ જયનાથી સ્વામીશ્રીને વિદાય અને પુનરાગમનની એમના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની અક્ષર પુરુષોત્તમ મહારાજની, જ્ઞાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની.
બાપાએ કહ્યું કે અમે ખૂબ મજા કરીશું, કથા વાર્તા કીર્તન અને મહિમા. આપણે માનીએ કે આ વ્યક્તિ મને ગમે છે ને આ વ્યક્તિ મારા જીવનમાં આવે, પણ ગમતી વ્યક્તિ તમારા માટે જ બની છે એવું તમારે માની નહીં લેવાનું. એ માની લો છો ને એટલે સ્ટ્રેસ આવે છે. તણાવ મુક્ત જીવનની વાત છે ને. whatever I like is made for me, it's wrong. તને ગમે છે એટલે તારા પ્રારબ્ધમાં છે એવું નથી હોતું. એમ તો ઘણા બધાને થવું હોય કે મને ગૂગલના સીઈઓ થવું છે, માઇક્રોસોફ્ટના સીઈઓ થવું. ગમે તો બધાને છે, પણ હવે તારા પ્રારબ્ધમાં નથી. તેવો કદાચ પુરુષાર્થ નથી કર્યો, વોટ એવર.